आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः इन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यत्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। ओगणीसमा श्लोक थी। श्री भगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यञ्च भूतानामन्त एव च आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना
ગઈકાલે આપણે જોયું કે ભગવાન કે છે 20માં 21માં અને 22માં શ્લોકની અંદર પેલા 20મા શ્લોકમાં શું કહ્યું? અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ, સર્વભૂતોની અંદર રહેલો જે આત્મા જે છે હું છું. સૌથી શ્રેષ્ઠ વસ્તુ ભગવાને કહી દીધી. કોના માટે? ઉત્તમ અધિકારી માટે. પરંતુ જો અધિકારી ઉત્તમ નથી તો ભગવાન પછી શું કહે છે? તદ અશક્તેન ઉત્તરેષુ ભાવેષુ ચિંત્યઃ. જો એ શક્ય નથી, ભગવાનનું આપણે આપણા પોતાના હૃદયની અંદર જો આપણે ધ્યાન નથી કરી શકતા તો પછી શું કરવું? એ પછી આગળ કહે છે. શંકરાચાર્ય બહુ સ્પષ્ટ કહે છે કે ભગવાને પહેલા જ્ઞાન આપી દીધું કે હું સર્વભૂતોના હૃદયની અંદર રહેલો આત્મા હું છું. જો આપણે ઈશ્વરનું આત્મ સ્વરૂપે જો ધ્યાન ન કરી શકીએ તો પછી હવે આગળ શું કરવું ભગવાન કહે છે. એનો અર્થ કે આપણે સૂક્ષ્મ વસ્તુને નથી સમજી શકતા. આશા તો મધ્યમ અને મંદ અધિકારી માટે શું કહે છે? તદ અશક્તેન અહમ આદિ ભૂતાના મધ્યમ અંતઃ. આ બધા ભૂતોનો આદિ, મધ્ય અને અંત હું છું. અર્થાત આખી સૃષ્ટિ જે છે એનું કારણ હું છું, ઉત્પત્તિનું કારણ હું છું, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું જ છું. આદિત્યાનામ અહમ વિષ્ણુ. બધા આદિત્યો જે છે, 12 આદિત્ય જે છે એમાં વિષ્ણુ હું છું. જ્યોતિષામ રવિ અંશુમાન. જે પ્રકાશ જે આપે છે, જે જ્યોતિષામ, એમાં રવિ એટલે સૂર્ય હું છું. મરીચિર મરુતામ અસ્મિ નક્ષત્રાણામ અહમ શશી. મરુતામ મરીચિ અસ્મિ. જે 49 મરુતો જે છે એમાં મરીચિ જે છે જે સૌથી શ્રેષ્ઠ છે એ હું છું. નક્ષત્રાણામ અહમ શશી. અને નક્ષત્રોમાં અર્થાત રાત્રે જે પ્રકાશ આપે છે એમાં ચંદ્ર હું છું. નક્ષત્રો જે છે એ આપણા પુરાણ પ્રમાણે જોઈએ તો ગઈકાલે આપણે જોયું ને કે આ બધા નક્ષત્રો શું છે તો કે જે તો બધી દક્ષ કન્યાઓની એ તો બધી દીકરીઓ છે. અને 27 એની જે દીકરીઓ જે છે એના લગ્ન એ ચંદ્ર સાથે થયા. એટલે બધા નક્ષત્રોનો આમ જોઈએ તો એ સ્વામી છે, ચંદ્ર છે. એટલે એ ચંદ્ર નક્ષત્રાણામ અહમ શશી. હું ચંદ્ર છું. વેદાનામ સામવેદોસ્મિ. વેદોમાં હું સામવેદ છું. કેમ કે એ ગીતિ પ્રધાન છે. જ્યારે બીજા બધા વેદમાં શું છે કે એની અંદર ગદ્ય પદ્ય બધું આવતું હોય પણ એની અંદર કોઈ એક સ્પષ્ટ જે છે એક માત્રા એ બધું હોતું નથી. કોઈ વાક્ય લાંબુ હોય, કોઈ ટૂંકું હોય. જ્યારે સામવેદની અંદર શું છે? ગીતિ પ્રધાન છે. અચ્છા, એટલે અને ભગવાનની સ્તુતિ સામવેદમાં ખૂબ કહેવામાં આવી છે. એટલે એ સામવેદ હું છું. દેવાનામસ્મિ વાસવઃ. જે બધા અષ્ટ વસુઓ છે. વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ. બધા દેવતાઓમાં વાસવઃ એટલે ઇન્દ્ર. હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ. અને ઇન્દ્રિયોમાં હું મન છું. જેમ બધા નક્ષત્રોમાં ચંદ્ર છે એમ ઇન્દ્રિયોમાં મન હું છું. કેમ કે જો મન ના હોય તો એક ઇન્દ્રિયો કામ નથી કરી શકતી. કામ તો કરતી હોય પણ આપણે રિપોર્ટિંગ ના મળે. અગત્યનું તો રિપોર્ટિંગ છે. જો આપણું મન એની પાછળ ના હોય તો ઇન્દ્રિયોને શું અનુભવ થાય છે એ આપણને ખબર ન પડે. કાન શું સાંભળે છે એની પાછળ જો મન ના હોય તો એ આપણે કાન છે પણ એ કાન ન સાંભળવા બરાબર જ છે. એટલે કોઈ કામના ન રહે. આંખ છે પણ આપણી જો આંખ મનની પાછળ ન હોય તો પછી આપણે આંખ ખુલ્લી હોય છતાં પણ આપણે જોઈ નથી શકતા. કેમ કે આપણું મન એની પાછળ નથી. એટલે તો ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામ અસ્મિ ચેતના. ચેતના એટલે બુદ્ધિ. જે બુદ્ધિ વૃત્તિ જે છે, ચેતના વૃત્તિ જે છે, વૃત્તિ જે ચેતન સ્વરૂપ છે. અને ચેતના જે છે એટલે આપણે એમ કહીએ કે જે અહીંયા કોઈ કીડી જે ચટકો ભરે તો આપણને તરત જ કેમ ખબર પડાય? કેમ કે ચેતના છે. એ આપણી ચેતના વૃત્તિને કારણે એ સિદ્ધિ આપણને ખબર પડી જાય છે. એ બુદ્ધિ વૃત્તિને કારણે આપણે સમજી શકીએ છીએ કે કોણે આપણને ચટકો ભર્યો છે. એ ચટકો સામાન્ય ચટકો છે એટલે કીડીનો ચટકો છે, કોઈ મોટો ચટકો છે, વીછીનો ડંખ છે, સાપનો ડંખ છે કે કોનો ડંખ છે આપણે કંઈક કલ્પના કરી શકીએ. જો મોટો ડંખ હોય તો આપણે એમ થાય કે આ કંઈક મોટી વસ્તુ લાગે. મકોડો છે, આ કીડી છે ખબર પડી જાય. જો મકોડાનો ડંખ છે એ મોટો હોય કીડી કરતા, કીડી ઝીણું હોય ભલે પણ આપણે ખબર પડી જાય આ કીડી જ છે.
અને મકોડો બટકું ભરે ને તો ખબર પડે કે આ મકોડો છે, અને વીછી ને સાપ છે આપણે ખબર પાડવી નહીં કે કેવો ડંખ હોય છે. ભગવાન ના કરે કે કોઈને એવો ખબર પડે કે આ વીછીનો ડંખ છે ને આ સાપનો ડંખ છે. પણ એ બે ડંખ જુદા જુદા હોય છે. રુદ્રાણામ. હવે આગળ કહે છે 23મા શ્લોકમાં જુઓ. રુદ્રાણામ શંકરશ્ચાસ્મી રુદ્રાણામ શંકરશ્ચાસ્મી વિત્તેશો યક્ષ રક્ષસામ વિત્તેશો યક્ષ રક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મી વસૂનામ પાવકશ્ચાસ્મી મેરુશિખરિણામહં મેરુશિખરિણામહં. રુદ્રાણામ શંકરઃ ચ અસ્મિ વિત્તેશઃ યક્ષરક્ષસામ વસૂનામ પાવકઃ ચ અસ્મિ મેરુઃ શિખરિણામ અહમ. અહમ બધામાં અહમ લાગે. રુદ્રાણામ શંકરઃ અહમસ્મિ. રુદ્રોમાં હું શંકર છું. 11 રુદ્ર કહેવાય છે. 11 રુદ્ર છે. કોણ છે? તો કે છે હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષાકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, શર્વ અને કપાલી. આવા 11 રુદ્રના નામ છે. આમાં શંકર તો કંઈ છે જ નહીં. શંકર એટલે શંભુ. જેમ આવી ગયું ને શંભુ. શંભુ શમ કરો દીદી શંકર. શંભુ પણ એ જ છે ને શંકર પણ એ જ છે. તો એ શંકર જે છે જે શું કરે છે? સર્વનું કલ્યાણ કરે છે. આમ તો રુદ્ર કેમ કહેવાય છે? રોદયતી ઇતિ રુદ્ર. રોદયતી એટલે જે રડાવે એનું નામ રુદ્ર. તો કોને રડાવે? તો કે પાપીઓને એના પાપનું ફળ આપીને એને રડાવે, એનું નામ રુદ્ર. ભક્તોને પણ રડાવે. ભક્તોને શું કામ રડાવે? તો કે જે ભક્તો હોય, ભક્તો જે છે એ સંસારના પદાર્થોને જો છોડતા ના હોય તો ભગવાન એને રડાવીને છોડાવે. રડાવીને છોડાવે. એટલે શું? એને ગમતી હોય એ વસ્તુ ભગવાન લઈ લે. તો ભગવાન રડાવે, પણ રડાવવાનો એનો હેતુ શું છે? કે કેમ કરીને આ વ્યક્તિ એ સંસારમાંથી છૂટે, એનો હેતુ છે. એટલે એ જે હંમેશા એ મંગળકારી છે, સર્વનું કલ્યાણ કરનાર જે છે. આપણે શિવ મહિમ્ન સ્તોત્રમાં જોયું હતું કે એ જે શંકર છે, ભગવાન કે છે શંકર હું છું. અચ્છા. વિત્તેશો યક્ષ રક્ષસામ. વિત્તેશ. વિત્તેશ એટલે તો કે છે કુબેર. વિત્તેશ એટલે વિત્તેશ એટલે વિત્ત એટલે પૈસા અને એનો ઈશ. વિત્તસ્ય ઈશા, જે પૈસાનો રાજા છે, ઈશ્વર છે. કોણ છે? કુબેર. તો ભગવાનના ખજાનચી છે. કુબેર એટલે ભગવાનના ખજાનચી છે. તો કુબેર વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી છે. એમાં એ કુબેર જે છે ને એ અહીંયા એવું કહે છે કે એ જે ચોથો દિગ્પાલ છે, ચોથા દિગ્પાલ છે. તો 4 દિગ્પાલ થઈ ગયા. એમાં એ ઇન્દ્ર, યમ, વરુણ, આ 3 દિગ્પાલ અને ચોથા કુબેર. એને ખૂબ તપસ્યા કરી. કુબેરે તપસ્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા. તો એને કહ્યું કે ભગવાન તમે મને ખજાનચી બનાવી દો તમારો. એટલે ભગવાન એને ખજાનચી બનાવ્યા. આખી ભગવાનની સંપત્તિ છે એ બધી સંપત્તિનું ધ્યાન જે છે કુબેરજી રાખે છે. એટલે ભગવાને કોઈને સંપત્તિ આપી હોય તો ભગવાન કુબેરજીને કંઈક આપી દો. એટલે એમને એમ ના આપે. ભગવાન છે તો કેવા છે? શિવજી તો કેવા છે? તો કહે છે કે પોતાની પાસે કંઈ રાખતા જ નથી. તો સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્મા લેપ, કાંઈ છે જ નહીં. પણ એ કંઈ કોઈને આપવું હોય તો તરત જ ભગવાન જોવે એટલે કુબેરજી તરત જ હાજર થઈ જાય. એટલે ભગવાન કે દઈ દો. ભગવાન એમ કેવું ન પડે દઈ દો. ભગવાન ખાલી આમ આંખ કરે ત્યાં ખબર પડી જાય
કે ભગવાને કહ્યું કે આપી દો, એટલે કુબેરજી આપી દે. એણે પોતે સામેથી જ માંગ્યું છે કે મને તમે ખજાનચી બનાવો. અચ્છા, ભગવાને પ્રસન્ન થઈને એને પુષ્પક વિમાન આપ્યું, પણ એનો જ ભાઈ રાવણ એની પાસેથી ઝાટકી ગયો, એટલે રાવણે લઈ લીધું. એક વખત એવું બન્યું કે કૈકસી છે એના ખોળામાં રાવણ સૂતો હતો. રાવણ અને વિભીષણની માતા કૈકસી, અને આ કુબેર જે છે એમનો સાવકો ભાઈ થાય. એટલે જ્યારે કુબેર જે છે એ પુષ્પક વિમાન લઈને નીકળે છે ત્યારે એને રાવણ પૂછે છે કે માં આ કોણ છે, આ શું છે? તો કહે છે કે બેટા એ તારો જ ભાઈ છે. હે, મારો જ ભાઈ છે. પછી રાવણે એની પાસેથી પુષ્પક વિમાન લઈ લીધું. એ પુષ્પક વિમાન એ ઓરિજિનલ કુબેરજીનું હતું અને રાવણે લઈ લીધું હતું. એટલે રાવણનો પણ કુબેર છે એ ભાઈ છે, એ વસુ. એટલે કે છે અહીંયા વિત્તેશો યક્ષ રક્ષસામ, યક્ષ અને રાક્ષસોની અંદર એ કુબેર છે. યક્ષ અને રાક્ષસ આ બંને જે છે, યક્ષ જે છે એ પણ અનેક પ્રકારના યક્ષો હોય છે, અને યક્ષ અને રાક્ષસ આમ તો કહે છે, શું રાક્ષસ માટે શું કહે છે? રક્ષ્યતે હવિહિ અસ્માત ઇતિ રક્ષસ. રાક્ષસ શબ્દ કેવી રીતે આવ્યો? રક્ષ્યતે હવિહિ અસ્માત, જેનાથી હવિહિ જે છે દ્રવ્ય જે છે, ઘી જે યજ્ઞમાં હોમવાનું હોય છે એનું રક્ષણ કરવું. જો રક્ષણ ના કરે તો એ દોડી નાખે, બગાડી નાખે, લઈ જાય, ઉપાડી જાય. તો એ બધા રાક્ષસો. અને યક્ષ જે છે એ એક પ્રકારના દેવતા છે. તો આ બંને જે છે એમાં ભગવાન કહે છે કુબેર હું છું. આમ તો ત્રણેય ભાઈઓ છે. એક જગ્યાએ એવું કહ્યું કે આમ તો ત્રણેય ભાઈઓ જ છે. તો ભગવાન એમ કહે છે કે શું કામ એમ કહે છે કુબેર હું છું? ભગવાન એમ કહ્યું છે કે રાવણ હું છું, એવું કહી દીધું તો ભગવાને. તો કે ના, ભગવાન એવું ના કહી શકે. કેમ? આમ તો રાવણ બહુ શક્તિશાળી હતો, દેવતાઓને દબાવી દીધા હતા. તો એ શક્તિશાળી છે, ભગવાન એવું કહ્યું છે ને કે હું રાવણ છું એમ. તો કે ના, શું કામ? તો કે રાવણજી ભગવાનનો દુશ્મન હતો, એટલે ભગવાન અહીંયા રાવણ વિશે નથી કહેતા. એ તો વિભીષણ કહી દેવું જોઈએ કે ના, વિભીષણજી ભગવાનનો ભક્ત હતો, એટલે એ પણ નથી કહેતા. પણ કુબેર જે છે એ ભગવાનનો ખજાનચી છે. એટલે ભગવાન કહે છે, આગળ ભગવાન નારદજીનું પણ કહે છે કે નારદ હું છું. પણ આ ઘણી વખત ભક્તો જે છે ને, ભક્તો પોતપોતાની રીતે ઘણી બધી વ્યાખ્યા કરી નાખે. એવું નથી કે આ જ વ્યાખ્યા શ્રેષ્ઠ છે. અહીંયા આ જે છે કંઈ વેદાંત નથી, આ તો ભગવાન વિશે આપણે કહીએ છીએ. ભગવાન વિશે ભક્તને જે કેવું હોય ને તે કહી શકે. એના વિશે જે કથા હોય આપણે કથા જાણી શકીએ, પણ ભગવાન માટે ભક્ત જે છે એ કંઈ ને કંઈ કલ્પના કરી શકે એમ. અને એ છૂટ પણ હોય છે, દરેકને છૂટ છે કે દરેક ભક્ત છે પોતાના ભગવાન માટે કલ્પના કરી શકે છે. તો આવી કલ્પના બધી કરતા હોય છે. પાછા આવીએ તો યક્ષ અને રાક્ષસોની અંદર જે કુબેર ભંડારી જે છે એ ભગવાન કહે છે હું છું. પછી કહે છે વસુનામ પાવકશ્ચાસ્મી. વસુ જે 8 વસુઓ છે એમાં હું પાવક હું છું. પાવક એટલે પવિત્ર કરનાર, જે પવિત્ર કરે છે. ઘણી બધી અશુદ્ધિ તમે જુઓ છો ને, સોનાની અંદર ઘણી બધી અશુદ્ધિ હોય, સોની શું કરે? અગ્નિમાં તપાવે. અગ્નિમાં તપાવે એટલે સોનું શુદ્ધ થઈ જાય. એવી રીતે દરેક ધાતુ છે, અગ્નિમાં તપાવે એટલે દરેક ધાતુ છે એ શુદ્ધ થાય. તાંબુ છે, પિત્તળ છે, લોખંડ છે, ગમે તે ધાતુ હોય, અગ્નિમાં તપાવે ને એટલે અશુદ્ધિ બધી બળી જાય, દૂર થઈ જાય, અને જે ધાતુ છે શુદ્ધ થાય. એટલે અગ્નિ જે છે, અગ્નિ પવિત્ર કરનાર છે. યજ્ઞ કરતા હોય અને એને જે અગ્નિની જે ગરમી લાગે એ અગ્નિથી એ વ્યક્તિ પવિત્ર થાય છે. એટલે જે છે કે વસુનામ પાવક ચ અહમસ્મી. જે 8 વસુઓ છે, એક છે અધ્વર, ધ્રુવ, સોમ, અહહ, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાસ. 8 વસુઓ છે અને બહુ પ્રખ્યાત છે. મને ખ્યાલ નથી કે એક્ઝેક્ટ ભીષ્મ પિતામહ છે એ 8મા વસુ હતા, પણ આમાંથી કયું નામ ભીષ્મ પિતામહનું છે ખબર નથી. પણ જે 8 વસુઓ સ્વર્ગના કહેવાય છે કે જેમણે એક વખત ભૂલથી વશિષ્ઠ ઋષિની કંઈ મશ્કરી કરી હતી અને વશિષ્ઠ ઋષિ એને શ્રાપ આપી દીધો કે જાઓ તમે સ્વર્ગમાં લેવાને લાયક નથી, જાઓ તમે મૃત્યુલોકમાં જાઓ. અને પછી એ લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે એમણે ક્ષમા માંગી લીધી કે અમને માફ કરી દો.
વશિષ્ઠ ઋષિએ કહ્યું કે સારું, હું તો તમને ક્ષમા કરી દઉં, પણ મારા શબ્દો છે મિથ્યા ન થાય. આ જોવાનું છે, ઋષિ મુનિઓના શબ્દો ક્યારેય મિથ્યા ના થાય. એ કે હું તમને માફ તો કરી દઉં, પણ મારા શબ્દોનું શું? જે શબ્દો બોલાઈ ગયા છે મારા મોઢામાંથી, એ હવે કેમ પાછા વળે? એ પાછા ના વળે. એટલે એ તમારે મૃત્યુલોકમાં તો જવું જ પડશે. એ 8 વસુઓ ગંગાજીને માતા બનાવે છે અને એમની સાથે નક્કી કરે છે કે અમારો જન્મ થાય એટલે તમે અમને જળમાં પધરાવી દેજો, એટલે અમે પાછા સ્વર્ગમાં પહોંચી જઈએ. પણ 8મો વસુ જે છે ભીષ્મ, એને રહેવું પડે છે. એ 8 વસુઓ બહુ પ્રખ્યાત છે. ભીષ્મ પિતામાં જે છે 8મા વસુ હતા, એ 8મા વસુને રહેવું પડે છે. 8 વસુઓ સ્વર્ગના છે. ભગવાન કહે છે એમાં અનલહ જે છે એ વસુ હું છું. પાવકા નામ પાવક વસુ નામ પાવક ચ અહમસ્મી. એમાં પવિત્ર કરનાર જે છે એ અગ્નિ, તે હું છું. મેરુ શિખરીણામ અહમ. મેરુ જે છે બધા શિખરો છે, પર્વતો જે છે, એમાં મેરુ પર્વત હું છું. એવું કહેવાય છે કે પુરાણોમાં એવું વર્ણન છે કે આ મેરુ પર્વત જે છે ને એની આસપાસ આખી સૃષ્ટિ ફરે છે. પૃથ્વી તો ફરે જ છે, બરોબર છે. એટલે ઉત્તર ધ્રુવમાં એવી જગ્યાએ મેરુ પર્વત જે છે કે જેની આસપાસ આખી સૃષ્ટિ ફરે છે. આમ તો પૃથ્વી જ ફરે છે, પણ જેમ ઉત્તર ધ્રુવ આપણે કેમ સ્થિર છે, એને મેરુ પર્વત જે છે એ પણ સ્થિર લાગે અને એની આસપાસ આખી સૃષ્ટિ ફરે છે. એક એટલે મેરુ પર્વતને આખી સૃષ્ટિની ધરી કહેવામાં આવે છે. આવું પુરાણમાં વર્ણન છે. એક બીજું કે મેરુ જે છે એ શું છે, તો કે છે કે મેરુ જે છે એની અંદર ખૂબ જ સંપત્તિ ભરેલી છે. મેરુ પર્વત જે છે સોનાનો પર્વત પણ કહેવાય છે. સોનાનો એટલે એની અંદર ખૂબ જ રત્નો ભરેલા છે. એક્ઝેક્ટલી આપણે કહી ના શકીએ કે ઉત્તર ધ્રુવમાં છે કે હિમાલયમાં છે. તો એવું કહેવાય છે કે જે એવરેસ્ટ છે એને પણ મેરુ પર્વત કહેતા હોય છે. પણ જો એવરેસ્ટને મેરુ પર્વત કહે તો એવરેસ્ટ જે ધરી કેવી રીતે બની શકે? જો ઉત્તર ધ્રુવમાં હોય તો જ ધરી બની શકે. છતાંય મુખ્ય પર્વતની અંદર જે છે આ બધા પર્વતો જે છે, સમજો દરેક પર્વત ઉપર મંદિર તો હોય જ. આ પર્વત સૌથી ઊંચો પર્વત છે. મેરુ પર્વત એટલે સૌથી ઊંચો. એવરેસ્ટ છે એ સૌથી ઊંચો પર્વત કહેવામાં આવે છે. એટલે એવરેસ્ટને પણ મેરુ પર્વત કહે છે. પણ છતાંય આપણે અહીંયા કહે છે કે મેરુ પર્વત જે છે એ ધરી છે. અને એ મેરુ પર્વત ભગવાન કહે છે હું છું. મેરુ પર્વત ઉપર ઘણા બધા દેવતાઓ રહેતા હોય છે. હિમાલયની અંદર ઘણા બધા દેવતાઓ રહેતા હોય છે. મેરુ પર્વત ઉપર પણ ઘણા દેવતાઓ રહેતા હોય છે. અચ્છા, સ્વર્ગમાંથી જ્યારે દેવતાઓ ભાગ્યા તો મેરુ પર્વત ઉપર સંતાઈ ગયા, એવું વર્ણન આવે છે પુરાણોની અંદર. તો એ મેરુ પર્વત જે છે ભગવાન કહે છે શિખરીણામ અહમ મેરુ. અચ્છા, આગળ કહે છે 24મા શ્લોકમાં જો પુરોધસામ ચ મુખ્યમ મામ પુરોધસામ ચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાનીનામહં સ્કંદઃ સેનાનીનામહં સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ સરસામસ્મિ સાગરઃ પુરોધસામ રાજપુરોહિતાનામ મુખ્યમ પ્રધાનમ મામ વિદ્ધિ જાની. પુરોધસામ ચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિ. હે પાર્થ, જે રાજપુરોહિત જે છે એમાં તું મને બૃહસ્પતિ જાણ. પુરોહિત જે છે, પુરોધસામ એટલે પુરોહિત. પુરોહિત એટલે શું? જે યજમાનનું અગાઉથી જ હિત વિચાર કરી લે અને યજમાનને કહી દે કે તમારે આમ કરવાનું છે. એટલે અમાવસ્યા આવતી હોય, રક્ષાબંધન આવતું હોય ને જ્યારે યજ્ઞોપવિત બદલવાની હોય તો એ આવીને કહી જાય કે હવે તમારે જનોઈ બદલવાનો સમય થયો છે, બદલી નાખજો.
એ સમયે તર્પણ કરવાનું છે એ બધું કરાવે માથે રહીને, તો એ છે બૃહસ્પતિ. પણ એટલે દરેક કુટુંબની અંદર પણ બ્રાહ્મણો હોય છે કે કેતા હોય છે. જ્યારે અહીંયા બૃહસ્પતિ છે એ કોણ છે? દેવતાઓના ગુરુ છે. દેવતાઓના પણ ગુરુજી છે બૃહસ્પતિ. અને એ બૃહસ્પતિ જ્યાં સુધી ગુરુજી હોય ને ત્યાં સુધી એના શિષ્યોને કંઈ તકલીફ ન થાય. એટલે એક વખત ઇન્દ્રને એવું થાય છે કે એમાં આપણે ગુરુજીની શું જરૂર છે એમ. એટલે એક વખત એ ગુરુજીની અમાન્ય કરે છે, એને બરાબર સરખું માન નથી આપતા. એટલે બૃહસ્પતિ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પછી શોધે છે પણ બૃહસ્પતિ મળતા નથી ક્યાંય. અને પછી દેવતાઓ એ બૃહસ્પતિ વગરના થઈ ગયા, ગુરુ વગરના થઈ ગયા. અને પછી આ બધા અસુરોએ દેવતાઓને હરાવ્યા અને એ લોકોને સ્વર્ગમાંથી ભાગવું પડ્યું, દેવતાઓને પણ. તો ગુરુજીનું સ્થાન એવું છે, રાજ બૃહસ્પતિ, સૌથી રાજ પુરોહિતા નામ મુખ્ય છે. દેવતાઓના પણ ગુરુજી હોય તો મુખ્ય જ હોય ને. એટલે કે છે એ બૃહસ્પતિ જે છે એ હું છું. પછી કે છે સેનાની નામ અહમ સ્કંદઃ. સેનાની નામ, સેનાજી છે, સેનાની નામ અહમ સ્કંદઃ. સેનાપતિઓ જે છે બધા, એમાં સ્કંદઃ, સ્કંદઃ એટલે કાર્તિકેય, જે ભગવાન શિવજીના પુત્ર જે છે એ કાર્તિકેય હું છું. શા માટે કહે છે? કેમ કે દેવતાઓના સેનાપતિ છે. જ્યારે અસુરો હુમલો કરે ને દેવતાઓ અસુરો વચ્ચે યુદ્ધ થાય તો એમાં આ કાર્તિકેય સ્વામી આગળ હોય, કેમ કે દેવતાઓના સરસેનાપતિ છે એક. અને તારકાસુરનો જ્યારે વધ કરવાનો હતો ત્યારે ખરેખર તો એના માટે તો કાર્તિકેયનો જન્મ થયો. બધા ગયા ભગવાન પાસે, બ્રહ્માજી પાસે દેવતાઓ, ત્યારે કહ્યું કે જ્યારે ભગવાન શિવજીનો પુત્ર થશે અને એ સેનાપતિ બનશે ત્યારે આ તારકાસુરનો વધ થશે. એટલે હવે શિવજી તો ધ્યાનમાં બેઠા હતા. એમાં ક્યાંથી એના લગ્ન થાય અને ક્યારે એનો પુત્ર થાય, ને પુત્ર મોટો થાય અને સેનાપતિ બને અને ક્યારે તારકાસુરનો વધ થાય. એટલે પછી સૌથી પહેલું એનું કામ સોંપે છે, આપણે મહિમ્ન સ્તોત્રમાં જોયું હતું કે સૌથી પહેલું એનું કામ સોંપે છે કામદેવને. કે આ શિવજી તો ધ્યાનમાં જ બેઠા હતા, કેદી ઉઠે ધ્યાનમાં? તમે એનો ધ્યાનનો એનો તપોભંગ કરો. કામદેવને કહે છે કે તમે એને કામના બાણ મારો અને એનો તપોભંગ કરો તો એ પાર્વતી સાથે લગ્ન કરશે, નહીં તો લગ્ન જ નહીં કરે. એટલે એ કામદેવ જાય છે ને ભગવાન તો આંખ ખોલે છે, પહેલા તો એને જ બાળી નાખે છે. પણ પછી એ પાર્વતી સાથે લગ્ન થાય છે. પછી પાર્વતીજીને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. ને એ કાર્તિકેય સ્વામી આપણે નોર્થમાં આપણે જરાક જોઈએ તો લોકો એટલા બધા નથી માનતા, પણ સાઉથની અંદર કાર્તિકેય સ્વામીના માનનારા લગભગ બધા લોકો છે. અને હંમેશા કાર્તિકેય સ્વામી હોય એનું મંદિર પર્વત ઉપર હોય. એને મુરગા કે મુરગા મુરગા મુરગા, એને મુરગા કે ટૂંકમાં કાર્તિકેય સ્વામી મુરગા. એનું વાહન મોર અને હંમેશા પર્વત ઉપર એનું મંદિર હોય. એ હંમેશા ખાસ જોવાનું. કાર્તિકેય સ્વામીનું મંદિર હોય તો પર્વત ઉપર ખાસ હોય, સાઉથમાં ખાસ કરીને. અને લોકો ખૂબ એના ભક્ત છે. એ કાર્તિકેય સ્વામી ભગવાન કે એ પણ હું જ છું. સેનાની ના અહમ સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ. સરોવરની અંદર સાગર હું છું. બધા સરોવર જે કુદરતી બનેલા હોય એમાં સાગર હું છું. એટલે આમ તો સાગર જે કુદરતી બનેલો નથી. ભલે વૈજ્ઞાનિકો અત્યારે એવું કહે છે કે કોઈ અવકાશી પદાર્થ ભટકાણો હશે પૃથ્વી ઉપર, મોટો ખાડો પડી ગયો અને એ દરિયો બની ગયો. પણ આમ તમે જરા કોકથી વિચાર કરો ને કે કોઈ પદાર્થ એકદમ જોશથી ભટકાય ને એ આવો ખાડો ન પડે. જે ખાડો અત્યારે ખરેખર જે છે એવો ખાડો પડે નહીં, પણ એવું કહે છે કે એવો ખાડો પડી ગયો. પણ એની પુરાણોમાં એની વાર્તા આવે છે કે સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને અશ્વમેધનો ઘોડો જે છે એ ઇન્દ્ર ચોરી લે છે અને એના 60,000 પુત્રો જે છે, અભિમાની પુત્રો સગર રાજાના, એ ઘોડાને શોધવા એની પાછળ ફરતા હોય છે. ઘોડો ખોવાઈ જાય છે, નથી મળતો, એટલે એ લોકો આખી પૃથ્વી ખોદી નાખે છે. એવું કહેવાય આખી પૃથ્વી ખોદી નાખે. આખી એટલે મોટા ભાગની 75 ભાગની પૃથ્વી ખોદી નહીં ગઈ. એટલે અત્યારે 75 ભાગમાં પાણી જ છે ને, દરિયો છે એ
75 ભાગમાં દરિયો જ છે. તો એ 75 ભાગની પૃથ્વી ખોદી નાખી અને પછી અંતે એ લોકો આવ્યા પેલા ઋષિને ત્યાં. ઋષિ જે છે એની પાસે ઘોડો હતો ને કહે છે કે આ અમારો ઘોડો તમે લઈ લો, મારો મારો કરતા બધા આવ્યા અને ઋષિ આંખ ખોલી બધા બળી ગયા. અને પછી એનો ભાઈ અંશુમન આવે છે, પછી દિલીપ રાજા તપશ્ચર્યા કરે છે બધું. પેલા ઋષિ કહે છે કે ગંગાજીનો પ્રવાહીથી પસાર થાય તો જ તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. પછી છેવટે ભગીરથ રાજા તપશ્ચર્યા કરે છે અને ગંગાજીને લઈ આવે છે. એ કથા આપણાની પહેલાં જોઈ છે. તો એ ભગીરથ રાજા જે છે ગંગાજીને લઈ આવે છે અને ત્યાંથી જળ પસાર થાય છે ત્યારે એના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. ગંગા જળ છે એ બધું અંતે સમુદ્રમાં જતું રહ્યું. એટલે કે સમુદ્ર જે છે સૌથી મોટું સરોવર છે. બીજા સરોવર હોય છે ને એના પાણી મીઠા હોય છે, પણ આ મોટું સરોવર કેવું છે, એનું પાણી ખારું છે. મોટાભાગના સરોવરના પાણી મીઠા હોય, આ સરોવર એવું છે એનું પાણી ખારું છે. એ છે કે અને ખરેખર આખી પૃથ્વી ઉપર જો ઋતુ હોય, વરસાદ આવતો હોય તેનું કારણ સાગર છે. જો દરિયો ના હોત ને તો આપણને વરસાદ આવત નહીં. એટલે ભગવાન કહે છે કે એ એક વિભૂતિ છે. ભગવાન કહે છે સાગર હું છું, સરસામસ્મી સાગર, એ સાગર હું છું. 25મા શ્લોકમાં આગળ જોઈએ. મહર્ષિણામ ભૃગુરહમ મહર્ષિણામ ભૃગુરહમ ગિરામસ્મૈકમક્ષરમ ગિરામસ્મૈકમક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ મહર્ષિણામ ભૃગુ અહમ, મહર્ષિઓમાં હું ભૃગુ છું. ગિરા, ગિરા એટલે વાણી. ગિરામ અસ્મૈકમ અક્ષરમ, ગિરામ અસ્મિ એકમ અક્ષરમ, વાણીમાં જે એકાક્ષર જે છે એ હું છું. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, યજ્ઞોની અંદર હું જપયજ્ઞ છું. સ્થાવરાણામ હિમાલય, સ્થાવરની અંદર હિમાલય પર્વત હું છું. ભગવાન કહે છે મહર્ષિણામ ભૃગુ અહમ. આ બધા મહર્ષિઓ જે છે એની અંદર હું ભૃગુ છું. બધા જુદા જુદા જે બધા ઋષિઓ જે થઈ ગયા મહર્ષિ. મહર્ષિ ક્યારે કહેવાય કે જે મહાન પણ હોય અને ઋષિ પણ હોય. અને ઋષિ ક્યારે કહેવાય કે જેમને ભગવાનના જે મંત્રો જે છે એનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેની પાસે જ્ઞાન છે, કે એનું ઈશ્વરના જે આ વેદ જે છે વેદના મંત્રોનો જેને દર્શન થયું છે એને ઋષિ કહેવાય છે. તો એ બધા ઋષિઓ જે છે એમાં, અને બધા ઋષિઓ મોટાભાગે એવું કહેવાય છે કે બધા ઋષિઓ જે છે ને એ બધા સ્વયં પ્રગટ થયેલા છે. એ માતા પિતાના સંયોગથી એનો જન્મ નથી થયો, પરંતુ બ્રહ્માજીના મનના સંકલ્પથી જ માત્ર ઉત્પન્ન થયા છે. જે સપ્તર્ષિ જે છે, બધા સપ્તર્ષિઓ એ બ્રહ્માજીના માનસ પુત્રો છે. અને બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા સનક અને સનંદન એ કુમારોને 4 કુમારોને ઉત્પન્ન કર્યા પોતાના મનથી. અને એમણે કહ્યું કે તમે આ સૃષ્ટિની શરૂઆત કરો. તો પહેલા તો એકદમ વૈરાગ્યવાન હતા કે અમારે કંઈ લગ્ન કરવા જ નથી, અમારે કંઈ સૃષ્ટિ ઉત્પન્ન જ નથી કરવી. પછી બ્રહ્માજીએ સપ્તર્ષિઓને ઉત્પન્ન કર્યા. એટલે એ કે ભાઈ તમારું ગોત્ર કયું? બધાના ગોત્ર હોય. કયા? અમારા ઋષિ જે છે એ અમારા ગોત્રના પ્રવર્તક છે. એટલે આ બધા 7 ઋષિઓ જે છે, ભૃગુ, પુલહ, પુલત્સ્ય, અંગિરા, વશિષ્ઠ વગેરે બધા જે છે એ 7 ઋષિઓ જે છે, સપ્તર્ષિ જે કહેવાય છે, એ બધા 7 ઋષિઓમાં ભૃગુ ઋષિ હું છું. શું કામ? એ ભૃગુ એક વિશિષ્ટ હતા. કેવા વિશિષ્ટ હતા? ભગવાનની પરીક્ષા કરવા છે કે હાચા ભગવાન છે કે નહીં. તો ભગવાનમાં કેટલી સહનશક્તિ છે, ભગવાનને ગુસ્સો આવે છે કે નહીં એ જાય.
એ સૌથી પહેલા એને પિતાજી ઉપર જ પ્રયોગ કર્યો. આમ તો બ્રહ્માજીના માનસ પુત્ર, એટલે ગયા બ્રહ્માજી પાસે જઈને આમ અક્કડ થઈને ઉભા રહ્યા, અભિમાની થઈને. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા, ખબર નથી હું કોણ છું, હું તારો પિતા છું, આવી રીતે અક્કડ થઈને ભાઈ ગુસ્સો થઈ ગયો. સરસ્વતી દેવી વચ્ચે પેલા કે રેવા દો ને, આપણો દીકરો છે, મેં તો હમણાં શ્રાપ આપી દે બ્રહ્માજી. પણ સરસ્વતી દેવી કહ્યું કે આપણો દીકરો છે, આવું ગુસ્સે ના થવાય એની ઉપર એમ. એ કીધું કે આ કંઈ ભગવાન નથી, જવા દો, તમે ભગવાન કહેવાને લાયક નથી. શિવજી પાસે ગયા તો શિવજી પણ એવા જ ગુસ્સાવાળા છે, એટલે કહી દીધું કે આ પણ નથી. વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરવા ગયા તો વિષ્ણુ ભગવાન તો સૂતા હતા, જઈને લાત મારી. ખબર નથી કોણ આવ્યું, તારે ઉભા થઈને સ્વાગત કરવું જોઈએ, આવું કહીને લાત મારી. વિષ્ણુ ભગવાન તો સૂતા હતા, શેષશૈયા ઉપર સૂતા હતા અને લાત મારી. વિષ્ણુ ભગવાન કહે, પ્રભુ મારી છાતી કઠોર છે, તમે મને છાતીમાં લાત મારી અને તમારા પગ કોમળ છે, તમારા પગને ભગવાન એના પગ પંપાડવા માંડ્યા કે તમારા પગને દુખાવો થતો હશે, મને તો કાંઈ નહીં થાય કેમ કે મારી છાતી તો વજ્ર જેવી છે, પણ તમારા પગને દુખાવો થતો હશે, લાવો તમારા પગ પંપાડી દો. જરાય ગુસ્સો કર્યા વગર, હા આ બરાબર છે, એટલે આ ભગવાન બરાબર છે એમ. એટલે ભૃગુની લાત જે છે આજે ભગવાનના વક્ષસ્થળમાં છે એવું કહેવાય છે. એ ભૃગુ કોઈ ઋષિ હતા, સામાન્ય ઋષિ એટલે મંત્ર દ્રષ્ટાર, જે લોકોને મંત્રનું દર્શન થાય છે. મંત્રનું દર્શન એટલે ઈશ્વરે જે આ સૃષ્ટિની અંદર જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાનનું એને દર્શન થાય છે કે આ મંત્ર બોલવાથી, આ યજ્ઞ કરવાથી, આ પ્રકારે યજ્ઞ કરવાથી આ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે, આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી, આ પ્રકારે સમજવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એ બધું જે છે, બધા મંત્રો જે છે એ બધા મંત્રોના દ્રષ્ટા રહ્યા. આપણે એમ કહીએ ને કે વેદ ભગવાને બનાવ્યા, તો ભગવાને વેદ બનાવ્યા નથી, ભગવાને તો જ્ઞાન આપ્યું છે અને જ્ઞાન હતું જ. ભગવાન પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, વેદ સ્વરૂપ છે. પણ ઋષિઓ જ્યારે ધ્યાનમાં બેસતા હોય, તપશ્ચર્યા કરતા હોય, ત્યારે એમને મંત્રોનું સ્ફુરણ થાય. જેવી રીતે વૈજ્ઞાનિકો જે છે એ લોકો સંશોધન કરતા હોય ને એમને જ્ઞાન પ્રાપ્ત થાય, એમ આ ઋષિમુનિઓ જ્યારે તપશ્ચર્યા કરવા બેઠા હોય ત્યારે એમને મંત્રનું જ્ઞાન થાય. એટલા માટે જ આપણે એમ કહીએ કે ગાયત્રી મંત્ર જે છે એ મંત્ર દ્રષ્ટારહ કોણ છે? વિશ્વામિત્ર. વિશ્વામિત્ર ઋષિ એ ગાયત્રીના દ્રષ્ટારહ, ગાયત્રી મંત્રનું એમને સ્ફુરણ થયું. કે ઋષિ ત્યારે જ કહેવાય કે એમને આવું અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થયું હોય ત્યારે જે ઋષિ કહેવાને લાયક છે. અને ઋષિઓમાં પણ જે મહાન હોય એને કહેવાય મહર્ષિ. જો આપણે ઋષિકેશમાં એક સ્વામી જે હતા એ પોતાની જાતને જ મહર્ષિ કહે. એટલે કોઈ પૂછ્યું કે તમને મહર્ષિનું ટાઇટલ કોણે આપ્યું? એની પાસે કોઈ જવાબ નહોતો. મહર્ષિ એમ. મહર્ષિ એટલે શું? કે જે ઋષિઓની અંદર પણ જે મહાન હોય તો એને મહર્ષિ કહેવાય. અહીંયા ભગવાન પોતે સર્ટિફિકેટ આપે છે ભૃગુ ઋષિને કે મહર્ષિણામ ભૃગુ અહમ. એ મહર્ષિઓની અંદર જે છે એ હું ભૃગુ છું. એમનું જીવન કેવું હોય? સત્ય, તપસ્યા, શ્રવણ અને જ્ઞાન, આવું એનું જીવન. એનું હંમેશા જીવનમાં રત હોય. એ સત્ય જે છે હંમેશા સત્યનું ઉચ્ચારણ કરવું, હંમેશા સત્ય બોલવું, ભલે ગમે તે થાય પણ હંમેશા સત્ય બોલવું. એટલું જ નહીં, સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું. એ પણ જેનું લક્ષણ જે છે, જેનું જીવન હંમેશા તપસ્યામય છે, જેનું જીવન છે, જેના જીવનની અંદર મને હંમેશા શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન ચાલતું જ હોય, તો આવા જે ઋષિ જે છે એને એ ઋષિ કહેવાય. અને એમાં જે મહાન હોય એને મહર્ષિ કહેવાય. ભૃગુ, પુલત્ય, પુલહ, ક્રતુ, વશિષ્ઠ, મરીચી, અત્રી, આ બધા જે છે એ સપ્તર્ષિ છે, જે બ્રહ્માજીના મનનથી ઉત્પન્ન થયેલા છે, સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા છે. એ સપ્તર્ષિ જે છે એમાં મહર્ષિણામ ભૃગુ અહમ, એમાં હું ભૃગુ ઋષિ છું. ગિરામ અસ્મિ એકમ અક્ષરમ. ગિરામ, ગિરામ એટલે વાણી. સો વાણીમાં એકમ અક્ષરમ અહમ અસ્મિ. જે વાણી જે છે અહીંયા કહે છે ગિરામ વાચામ પદ લક્ષણાનામ. જે પદનું લક્ષણ છે, તો કોઈ પણ પદ હોય એનું લક્ષણ શું છે? એક અક્ષર જે છે. તો ભગવાન કહે છે ગિરામ અસ્મિ એકમ અક્ષરમ. જે અક્ષર જે છે, કયો અક્ષર છે? ઓમકાર. એક અક્ષર છે.
એની અંદર બધું આવી જાય છે. જો આપણે અ બોલીએ અને ક બોલીએ એ પણ બધા અક્ષરો જ છે, પણ એની અંદર બધું નથી આવી જતું. તમે ગમે તે અક્ષર બોલી શકો, પ બોલો ને ફ બોલો, પણ એની અંદર કંઈ બધું આવી નથી જતું. પણ ઓમકાર જે છે એ એકાક્ષર છે, ખરેખર એક જ અક્ષર કહેવાય. આમ તો એની માત્રા 3 છે, પણ કહેવાય છે એકાક્ષરમ ઓમ, એકાક્ષર બ્રહ્મ. એ જે ઓમકાર જે છે, ભગવાન કે ઓમકાર હું જ છું. અક્ષરામ ઓમકાર યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી. યજ્ઞોની અંદર જપયજ્ઞ જે છે એ હું છું. ઘણા બધા યજ્ઞો હોય છે, તો એ યજ્ઞની અંદર હંમેશા કંઈક હિંસા થતી હોય છે. જેવી રીતે યજ્ઞની અંદર જે છે તો કાષ્ઠ હોમવાના હોય તો લાકડા કાપવા પડે, વૃક્ષને કાપવું પડે, એટલે હિંસા થઈ. એની અંદર છાણા જે છે એ હોમવાના હોય, છાણા હોમે ત્યારે શું થાય, એ છાણની અંદર કેટલાય જીવજંતુ મરી ગયા હોય. તો એટલું જ નહીં, અગ્નિ પ્રગટ થાય તો એ અગ્નિની અંદર પણ ઘણા બધા જીવજંતુ મૃત્યુ પામતા હોય છે. એટલે બીજા બધા યજ્ઞો જે છે એની અંદર કંઈક હિંસા રહેલી છે. જ્યારે જપયજ્ઞ એક એવો છે કે એમાં કોઈ પણ પ્રકારની હિંસા નથી. એના તમારે ઓછામાં ઓછી વસ્તુ જોઈએ. શું ઓછામાં ઓછી વસ્તુ જોઈએ? તમારું મન જોઈએ. તમારું મન હોય કે મારે જપ કરવા છે, બસ તમે જપ કરો. કોઈ પણ જગ્યાએ તમે જપ કરી શકો. યજ્ઞ કરવા માટે તો વેદી પણ જોઈએ, બ્રાહ્મણો જોઈએ, કેટલી બધી વસ્તુઓ જોઈએ. જપ યજ્ઞ કરવા માટે શું કરવાનું? કંઈ જરૂર નથી. એટલું જ નહીં, પેલા બધા યજ્ઞો કરતા જપ યજ્ઞ છે ને 10 ગણો પાવરફુલ છે. એવું કહેવાય છે કે બીજા યજ્ઞો કરવા કરતા જપ યજ્ઞ કરવો 10 ગણો પાવરફુલ છે. અને એ જપ યજ્ઞ જે છે એમાં પણ જે મોટેથી બોલીએ એ જપ યજ્ઞ, પછી ઉપાંશુ છે એટલે તમે એકદમ ધીમેથી બોલો, તમે પોતે જ સાંભળી શકો એટલું ધીમેથી બોલો, તો એ એના કરતાં 10 ગણો પાવરફુલ. અને મનથી જો જપ થાય એના કરતાં 10 ગણો પાવરફુલ એ છે. એટલે ભગવાન કહે છે આ જે જપ યજ્ઞ જે છે, અને જપ યજ્ઞ એટલો બધો પાવરફુલ છે કે અનેક પાપોનો નાશ કરી નાખે છે જપ યજ્ઞ. તો આ પાવરફુલ જે છે સૌથી વધારે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી. સ્થાવરાણામ હિમાલય. સ્થાવર જે છે એમાં હિમાલય હું છું. તો સ્થાવર બધા પર્વતો જે છે એમાં હિમાલય હું છું. કેમ હિમાલય હું છું? ખરેખર તમે જુઓ તો હિમાલયને કારણે આપણું જીવન બરાબર હાલે છે. જો હિમાલય ન હોત ને તો ઉત્તર ધ્રુવના જે ઠંડા પવનો આવત ને એ આપણી જે આપણો દેશ જે છે એ દેશને આખો ઠંડો કરી નાખે. જેમ રશિયાની અંદર અત્યારે -ડિગ્રી તાપમાન હાલતું હોય છે. આપણને જ્ઞાન નથી, આ સાંભળી ત્યારે ખબર પડે કે રશિયાની પરિસ્થિતિ કેવી હોય છે. ત્યારે -ડિગ્રી તાપમાન હાલતું હોય. દરેક ઘરની અંદર એ લોકોને વીજળી ફ્રીમાં આપે છે. ભલે પણ ઘરની અંદર ગરમાટો હંમેશા રાખવો જ પડે. હંમેશા એ લોકોને ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. દરેક વાહનની અંદર હીટર કમ્પલસરી છે. દરેક વાહનમાં હીટર કમ્પલસરી. દરેક ઘરની અંદર હીટર કમ્પલસરી. બધી જગ્યાએ હીટર જોઈએ. કે બીજો હીટર ના હોય માણસ જીવી ના શકે ત્યાં. આપણે એવા કોઈ હીટરની જરૂર પડતી નથી આપણા દેશમાં. કેમ? ઉત્તર ધ્રુવના પવનોને રોકી રાખે છે. અને એ વિશાળ હિમાલય જે છે અનેક રત્નોની ખરેખર તો ખાણ છે. હિમાલયમાં અનેક રત્નો પણ રહેલા છે. ભાઈ ધીમે ધીમે બધા શોધતા જાય છે, મળતા જાય છે. પણ હિમાલય જે છે એવડો મોટો વિશાળ પર્વત છે. હિમાલય એટલે આપણે ગિરનાર જેવો નથી, બરાબર? અને એ જ હિમાલયની અંદર કૈલાસ પર્વત જે છે, એવરેસ્ટ, જે બધા હિમાલયની અંદર જ રહેલા. કૈલાસ પર્વત જ્યાં શિવજીનો વાસ છે એ પણ હિમાલય પર્વતમાં જ છે. એટલે આ બધા જે છે એની અંદર ભગવાન કહે છે હિમાલય પર્વત જે છે સ્થાવરાણામ હિમાલય. અચ્છા, અહીં કહે છે જપ યજ્ઞ, જરાક પાછું ફરીથી જોઈએ તો જપ યજ્ઞ જે છે એ જપ એનો અર્થ શું થાય? તો કે અહીંયા જકાર જે છે, જકાર જન્મ વિચ્છેદ, પકાર પાપ નાશક. જકાર શું કરે છે? તો કે જન્મ વિચ્છેદ, આપણે જન્મ મરણના ચક્રમાંથી છોડાવી દઈએ. પકાર શું છે? પાપ નાશક, એટલે પાપનો નાશ કરી આપણને જન્મ મરણના ચક્રમાંથી છોડાવે એનું નામ કહેવાય જપ.
જપયજ્ઞ ભગવાન કહે છે હું છું સ્થાવરાણામ હિમાલય. આગળ કહે છે જો 26મા શ્લોકની અંદર અશ્વત્થ સર્વવૃક્ષાણામ અશ્વત્થ સર્વવૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદઃ દેવર્ષીણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સિદ્ધાનામ કપિલો મુનિઃ સિદ્ધાનામ કપિલો મુનિઃ સર્વવૃક્ષાણામ અશ્વત્થઃ. અશ્વત્થ એટલે પીપળાનું વૃક્ષ. બધા વૃક્ષોની અંદર પીપળો હું છું. આ પીપળો જે છે એવું કહેવાય છે કે એ સાક્ષાત એમાં પરમાત્માનો વાસ છે. એના મૂળમાં, એના થડમાં, એના પાંદડાની અંદર સાક્ષાત વિષ્ણુનો વાસ છે. એટલે થળમાં કેશવ છે, મૂળમાં વિષ્ણુ છે, ને પાંદડામાં હરિ છે ને એવું બધું કહેવાય. પણ અંતે તો એ જ પરમાત્મા છે, વિષ્ણુ સ્વરૂપ પરમાત્મા જે છે એ જ રહેલા છે. અને એ પીપળો એવો છે કે વ્યક્તિ જઈ અને એની પાણી રેડે ને એની પૂજા કરે તો એને જે કંઈ કામના હોય, જે કંઈ એની ઈચ્છા હોય એ બધી ઈચ્છા પૂરી કરે. એવું આ વૃક્ષ છે, પીપળો વૃક્ષ છે. અચ્છા, બીજું શું છે, એનું મહત્વ શું છે? તો કહે છે કે એ વૈજ્ઞાનિકોએ પણ અત્યારે સંશોધન કર્યું છે કે પીપળાનું વૃક્ષ એક એવું છે કે એની અંદર તમે નીચે ઊભા રહ્યો તો બીજા વૃક્ષ કરતાં તમને 5 ગણી વધુ ઠંડક મળે. એટલે પીપળો એટલે જાણે કે તમે એર કન્ડિશન સમજી લ્યો. પીપળાની નીચે તમે ઊભા રહ્યો તો તમને એકદમ ઠંડક લાગે. બીજા બધા વૃક્ષો છે, લીમડો છે, કરંજ છે, કે બીજા આવડ છે, બાવળ છે, ઘણા બધા વૃક્ષો છે, પણ પીપળો એક એવું વૃક્ષ છે કે એમાં તમને 5 ગણી વધારે ઠંડક આપે. એના પાંદડા જે છે એનામાં એવી કેપેસિટી છે. અને ત્યાં સુધી મેં સાંભળ્યું છે કે પીપળાના વૃક્ષ જે છે એના પાંદડા રાત્રે પણ ઓક્સિજન વાયુ આપે છે. માત્ર એક પીપળો છે, બીજું કોઈ નહીં. અને પીપળાનું બીજ જે છે એ ક્યારેય નાશ નથી પામતું. એટલે તમે જોજો કે પીપળાનું બીજ જો ઘરમાં આવી ગયું હોય ને તો પેલું ગટરનું પાણી જાય ને તો ભૂંગળામાંથી પણ પીપળો નીકળે. ઘણી જગ્યાએ જોયા છે, ગટરનું પાણી જતું ને તો ભૂંગળામાંથી પીપળો નીકળે. કેમ? એ બીજ જે છે એ નાશ નથી થતા. એટલે અશ્વત્થ સર્વવૃક્ષાણામ, બધા વૃક્ષો જે છે એમાં હું આ પીપળો જે છે એ હું છું. દેવર્ષિણામ ચ નારદઃ. દેવર્ષિણામ, તો દેવોમાં જે ઋષિ છે, દેવતાઓમાં પણ પાછા જે ઋષિ છે એને કહેવાય દેવર્ષિ. એમાં નારદ હું છું. નારદજી શું હંમેશા એ ગમે ત્યાં જાય, ગમે તે, નારદજી કેવા છે જેની પાસે મલ્ટી ઇન્ટરનેશનલ પાસપોર્ટ છે. એને કોઈ જગ્યાએ વિઝાની જરૂર નથી. એ ગમે ત્યાં જઈ શકે. જઈ શકે નહીં, સીધા બેડરૂમમાં પણ જઈ શકે. તમને વિઝા હોય તો ગમે તમે દેશમાં જઈ શકો, એટલું હજુ હોય એમ. વિઝા મળી ગયા, ચલો દેશમાં જાઓ તમે. પણ દેશમાં કંઈ તમને રાજાના ઘરમાં થોડા જવા દે? નારદજી પાસે એવો પાસપોર્ટ છે કે એને કોઈ રોકી ના શકે. સીધા જ શિવજી પાસે, સીધા જ વિષ્ણુ ભગવાન પાસે, સીધા જ બ્રહ્માજી પાસે, ગમે ત્યાં જાય સીધા એની પાસે જ જઈ શકે, એને કોઈ રોકી ન શકે. અચ્છા, એ સામાન્ય હતા. ભાગવતની અંદર આવે છે કે નારદજી છે એક સામાન્ય દાસીના પુત્ર હતા. પણ તમે જો ત્યાં સત્સંગનો મહત્વ બતાવ્યું ભાગવતની અંદર કે એને ત્યાં સાધુઓ આવતા, એ સાધુઓની સેવા કરી અને એને થોડો સત્સંગ મળી ગયો અને એમાંથી એના જીવનનું પરિવર્તન આવી ગયું
અને ભગવાનની તપશ્ચર્યા કરવા લાગ્યો. ખૂબ તપશ્ચર્યા કરી પણ ભગવાન ન મળ્યા એટલે એવી આકાશવાણી થઈ કે આ જન્મે નહીં, તું આવતે જન્મે મને પામીશ. પછી બીજા જન્મની અંદર નારદજી જે છે એ બ્રહ્માજીના માનસ પુત્ર બને છે અને સાક્ષાત પરમાત્માને પ્રાપ્ત કરે છે. આવે છે નારદજીની કથા ભાગવતની અંદર સૌથી શરૂઆતમાં જ આવે છે નારદજીની કથા. નારદજી ને ભક્તિનો જે સંવાદ જે છે એ બહુ પ્રખ્યાત છે. એ નારદજી પસાર થતા હોય છે તો ભક્તિને જુએ છે, ભક્તિ દેવીને જુએ છે, પણ ત્યારે એને ખબર નથી કે ભક્તિ છે. એણે જોયું કે એક સ્ત્રી જે છે બેઠી છે, એની પાસે બે વૃદ્ધો જે છે એ નીચે પડ્યા છે, અચેતન થઈ ગયા છે, અને બીજી ઘણી બધી સ્ત્રીઓ હવા નાખે. નારદે પૂછ્યું, કોણ છો તું? તો કે હું ભક્તિ છું. આ બધી જે મને હવા નાખનારી છે ને બધી નદીઓ છે. તો કે આ નીચે પડ્યા કોણ છે? તો કે બે મારા દીકરા છે. પણ કે તું જુવાન છો અને તારા દીકરા કેમ વૃદ્ધો છે? તો કે એ જ મોટી તકલીફ છે. મારો જન્મ થયો કર્ણાટકમાં, પછી હું મારું બાળપણ ગયું મહારાષ્ટ્રમાં, ત્યાં થોડુંક સન્માન પામી, અને ગુજરાત આવીને તો ઘરડી થઈ ગયું. યુવાન થવાને બદલે ઘરડી થઈ ગઈ. એ વખતે, અત્યારે નહીં, એ જૂનો સમય હતો ત્યારે. અત્યારે તો પાછી જુવાન થઈ જાય એમ છે કે ગુજરાતમાં ભક્તિ ઘણી છે. પણ પછી ત્યાંથી હું વૃંદાવનમાં આવી તો હું તો વૃદ્ધમાંથી જુવાન બની ગઈ, પણ મારા બે દીકરાઓ જે છે એ ઘરડા થઈ ગયા છે સાવ, ને અચેતન થઈને પડ્યા છે. અને પછી નારદજી એને બધી ભાગવતની કથા કરે છે. નારદજી ટૂંકમાં ભાગવતની કથા કહે છે, અને જ્ઞાન અને વૈરાગ્ય એ બેના દીકરાઓ જે વૃદ્ધ થઈ ગયા હતા એ પાછા જાગી જાય છે, ઉઠી જાય છે. એનીવે એ નારદજી હંમેશા 24 કલાક ભગવાનનું જ સ્મરણ કરે છે. તમે જો જ્યાં જશે ને ત્યાં બીજી વાત કરવા કરતા પહેલા વહેલા નારાયણ નારાયણ, વચ્ચે વચ્ચે પાછું નારાયણ નારાયણ, સતત ભગવાનનું ચિંતન, સતત ભગવાનનું કીર્તન, સતત ભગવાનનું નામ. એ નારદજી જે છે, અને બધી જ જગ્યાએ નારદજી પહોંચી જાય. ગમે ત્યાં હોય, કાંઈ સમાચાર આપવા હોય તો પણ નારદજી આપી દે. ઘણી વખત આપણે એવું લાગે કે નારદજી ઝઘડો કરાવવાનું કારણ બની જાય, પણ એવું નથી. સમાજનું કલ્યાણ કરવા માટે થઈને જ હંમેશા એ તત્પર રહેતા હોય છે. તો કેમ કરીને સૃષ્ટિનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, કંઈક સારું બને, તો એટલા માટેથી નારદજી હંમેશા ફરતા હોય છે. એ નારદજી છે, ભગવાન કહે છે કે હું જ છું ખરેખર તો. દેવર્ષિણામ છે નારદ, ગંધર્વાણામ ચિત્રરથ, સિદ્ધાનામ કપિલો મુનિ. અહીંયા શંકરાચાર્યજી નારદજી વિશે કહે છે, નારદ દેવાહ એવ સંત ઋષિત્વમ પ્રાપ્તા. જે દેવતાઓ થઈ અને દેવતાઓ બન્યા પછી પાછું ઋષિપણું પણ પ્રાપ્ત કરે છે. એટલે બધા દેવતાઓ ઋષિ નથી હોતા, એમાં નારદજી છે એ દેવતાઓ બનીને પણ ઋષિ બન્યા, તો એ છે દેવર્ષિ. મંત્રદર્શિત્વાત તે દેવર્ષયા, એમને પણ મંત્રનું દર્શન થયેલું છે, અને એ દેવર્ષિ નારદ છે. ભગવાન કહે છે હું છું. ગંધર્વાણામ ચિત્રરથ, જે બધા ગંધર્વો જે છે એમાં ચિત્રરથ નામનો ગંધર્વ જે છે એ હું છું. અચ્છા, ચિત્રરથનું મહાભારતની અંદર પણ ઉલ્લેખ આવે છે. ચિત્રરથ ગંધર્વ જે છે એ એક પ્રકારના દેવતા જ છે, અને એની પાસે વિશિષ્ટ શક્તિ હોય છે. એ આમ દેખાવમાં કદાચ ઘણી વખત માણસ જેવા લાગતા હોય, પણ ખબર ના પડે. જે મહાભારતની અંદર કથા આવે છે કે પેલો ચિત્રાંગદ જે છે એ અને બીજા ચિત્રાંગદ એ ગંધર્વ બે સાથે યુદ્ધ થાય છે. એક વખત ચિત્રાંગદ આવતો હોય છે, ત્યાં ચિત્રાંગદ નામનો ગંધર્વ જે છે એ પણ જંગલમાં આવતો હોય. બે સામસામા મળ્યા, એટલે આપણો જે મહાભારતનો ચિત્રાંગદ હતો એ પૂછે કોણ છો તું? તો કે હું ચિત્રાંગદ છું. તો કે હું ચિત્રાંગદ છું. તો કે બે ચિત્રાંગદ ના હોય, એટલે જે સત્યવતીનો પુત્ર જે છે ચિત્રાંગદ એ કહે છે પેલાને યક્ષને કે તારું નામ બદલી નાખ. તો કે હું મારી નામ નહીં બદલી નાખું. તો કે આવી જા મારી સામે યુદ્ધ કરવા. બેનું યુદ્ધ થાય છે, અને એમાં સત્યવતીનો પુત્ર ચિત્રાંગદ જે મરાઈ જાય છે. એ આ બધા યક્ષ જે છે, ગંધર્વો જે છે, એની પાસે વિશિષ્ટ પ્રકારની શક્તિ પણ હોય છે. દેવ એક પ્રકારના દેવતા છે યક્ષા. એ કહે છે સિદ્ધાનામ ગંધર્વાણામ ચિત્રરથ, એ ગંધર્વની અંદર ચિત્રરથ જે છે એ બધા ચિત્રરથ હું છું. સિદ્ધાનામ
જન્મના એવ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય અતિશયમ પ્રાપ્તાનામ કપિલો મુનિ. કપિલ મુનિ જે છે, ભગવાન કહે છે હું છું. ભાગવતની અંદર આવે છે કપિલનો જન્મ, કપિલ મુનિનો જન્મ અને એ પોતાની માતા દેવહૂતિને જ્ઞાન આપે છે. બહુ પ્રખ્યાત છે. બીજા સ્કંધની અંદર એની કથા લગભગ આવે છે. તો એ પોતાની માતા દેવહૂતિને જ્ઞાન આપે છે. અને એ કપિલ મુનિ જે જન્મથી કેવા હતા? સિદ્ધ હતા. સિદ્ધ એટલે શું? તો કે જે જન્મથી જ જેની પાસે આટલી વધારાની શક્તિ હોય. શું હોય? 4 વસ્તુ કે છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય. સંપૂર્ણ માત્રામાં ધર્મ હોય, અતિશય માત્રામાં ધર્મ, અતિશય માત્રામાં જ્ઞાન, અતિશય માત્રામાં વૈરાગ્ય અને ઐશ્વર્ય. આ જેની પાસે અતિશય માત્રામાં હોય એને કહેવાય છે, એ એવા હતા. એ કપિલ મુનિ જે છે એ સિદ્ધ કહેવાય. સિદ્ધ વ્યક્તિ હોય એને બધું જ એની પાસે જ્ઞાન હોય, ત્રિકાળ જ્ઞાની હોય સિદ્ધ વ્યક્તિ. એટલે એ સિદ્ધ પુરુષ એવા કપિલ મુનિ જે છે, ભગવાન કહે છે કપિલ મુનિ પણ હું જ છું. ત્યાર પછી આગળ કહે છે 27મા શ્લોકમાં, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.